અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને સૂળીએ ચઢાવ્યો ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય છે, આ ભગવાન મને સૂળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક. એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે, એવો જે નિષ્કામ ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ મહારાજના સિદ્ધાંત મહારાજને સિદ્ધાંત આપણે ગ્રહણ કરી શકીએ. બોલો, ભગવાનના આવા સિદ્ધાંત છે. પૂર્વે હતું એવું ને એવું જ આ વખતે છે. પૂર્વે શું હતું? તો કે ભૂખે મારું, તરસે મારું, તાણું તમકી ચાણ, તો પણ ન હઠે તો કરો ન્યાય. આવું પેલા પૂર્વે અવતારોમાં એવું હતું. ભૂખે માર ના, તરસે માર, શરીરના ચામડા ખેંચાય એવું કષ્ટ પાડે, અને તોય મને ન બોલે ને તો એને હું ન્યાલ કરું. અત્યારે હું એ કે પ્રારબ્ધ યોગે કરીને જો સૂડીનું દુઃખ આવે અને અમે મહારાજ કે પાસે હોઈએ તો પણ હૃદયમાં ભક્ત સંકલ્પ ઘાટ ન કરે કે મને આમાંથી મહારાજ મુકાવે તો ઠીક. શું થાય? ઘાટ ન થાય એવું થાય, સંકલ્પ ન થાય એવું થાય. એમ કે ઘાટ ન થાય, દેહના સુખનો સંકલ્પ ન થાય, કષ્ટ પડે ભોગવી લે, એવો જે નિષ્કામ ભક્ત હોય તેની પર ભગવાનની બહુ પ્રસન્નતા, એમ કે પ્રસન્નતા નહીં, બહુ પ્રસન્નતા થાય છે. આવો સિદ્ધાંત છે. શું કરશું? આપણે ફાવશે નહીં. સેજ તકલીફ પડે છે ને તોય આપણે ભજન કરાવીએ, એટલે બધા 5-5 માળા ફેરવજો, એટલે બધા ભજન કરજો, આ કષ્ટ આવ્યું છે ભગવાન દૂર કરે. આત્યંતિક કલ્યાણ માટે, જીવના કલ્યાણ માટે નહીં ભજન કરે, પણ દેહના સુખનો નાશ થઈ રહ્યો છે તો હવે ભજન કરવા માંડો બધાય, તો આ બધા દુઃખ જતા રહે. સભામાં જાહેરાત કરે બધાય 5-5 માળા ફેરવજો, આવતું કષ્ટ બધું દૂર થઈ જાય. ભગવાન દૂર કરે. થાય ને એવું. અને એમાંય પાછો ભગવાન સામે ઊભો હોય તો સંકલ્પ થઈ જાય, પણ મહારાજ કે સંકલ્પ ન થાય, દેહના સુખ માટે સંકલ્પ ન થાય. એવો જે ભક્ત નિષ્કામ ભક્ત છે એના ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. ભગવાનને પ્રસન્ન કરવા હશે તો આ સિદ્ધાંતને અનુસરવું પડશે, પાલન કરવું પડશે. ભગવાનની પ્રસન્નતા જોઈએ છે તો એમને એમ થોડો ભગવાન પ્રસન્ન થાય. 10 ગ્રામ હોનું જોઈએ છે તો 1.5 લાખ રૂપિયા ખિસ્સામાં જોઈએ.
10 ગ્રામ હોનું જોઈતું હોય તો 1.5 લાખ રૂપિયા ખિસ્સામાં જોઈએ. એમને એમ થોડું આવે. તો એમને એમ કઈ ભગવાન થોડો પ્રસન્ન થઈ જાય? છે અગ્રવાલ. કરવું હોય કરજે કલ્યાણ, ના કરવું હોય કઈ નહીં, પણ બાકી આ સિદ્ધાંત અનુસરાશે નહીં. કેટલી ઉપાધિ, કેટલી માથાકોટ, એક માયિક સુખ માટે કેટલી ઉપાધિ કરવાની. કઈ હદ હોય? એ માયિક ઉપાધિ ટાળવાની કોઈ હદ જ નથી. એટલી બધી ઉપાધિ, એટલી ઉપાધિ. ભગવાન કેમ પ્રસન્ન થાય? અને મુક્તાનંદ સ્વામી શું લખે? સોડીઓ પર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ. એટલે બોલો આવું કે સુડી પર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ. દુરીજન લોક દુર્ભાષન બોલે તેનો સુખ દુઃખ પર હરીએ. બધું સહન કરો. દુર્જન લોક દુર્ભાષન બોલે, એનું જે કાંઈ સુખ દુઃખ છે એ સહન કરો. એ બોલનારા છે ને એ વર્તી ગયા અને કહી ગયા. એમને વર્તને પણ કર્યું અને કહી પણ ગયા કે આમ કરજો. સહન કર્યું. બાકી ધારે તો સમર્થ હતા, જે ધારે એ કરવા સમર્થ હતા. ભગવાનને બોચું ઝાલીને સરયુ નદીમાં ફેંકી દે તો શું ભગવાન સમર્થ નહોતો? સમર્થ હતો. અરે ઉપાડી ન હકે એટલો સમર્થ હતો, સામર્થ્યવાન હતો. પેલો ઝાલ્યો હોય તો છટકી જાય એવો સમર્થ હતો, પણ કાંઈ ન કર્યું. નાનું બાળક એમને ઊભું રહે ને એમ ભગવાન ઉભા રહી ગયા. ઓછું ઝાલ્યું તો કશું બોલ્યા નહીં અને ફેંકી દીધા તો જતા રહ્યા. પાછું ઈશ્વરે વાપર્યું. પાણીમાં ભમરીમાં ઘૂસ્યા પણ કાંઈ થયું નહીં, બહાર નીકળી ગયા. ત્યાં પાણીના વેણમાં તણાના 4 ગાઉ દૂર જઈને નીકળ્યા. એ ત્યાં સુધી પાણીમાં શરીર તણાતું મેળ્યું. તો અહીં સામર્થ્ય વાપરવાનું તો અહીંયા વાપર્યું. પેલો ઉપાડી શું હકે? પણ ત્યાં કાંઈ ના બોલ્યા. નહીં સામર્થ્ય થતું ને, અપાર સામર્થ્ય છે પણ ભગવાન કાંઈ ના બોલ્યા. અને નદી પડી ગયા અને પડ્યા અને શરીર તણાતું મળે. પેલો રાજી રાજી થઈ ગયો, આજ ગયો શત્રુ મારો. ભગવાન તો સમર્થ છે, પણ એક ક્રિયા કરીને ભગવાન એવું અલૌકિક કામ કરે છે કે હથિયાર વગર પણ એ હજારો અસુરોનો નાશ કરે છે. મોહ માયા એવી ભગવાન દેખાડે, એમાં બધા મોહ પામી જાય. અને જે મોહ ન પામે એ જ મોહનને પામી શકે, નહીતર ન પામી શકે. આ જીવ છે ને આ જગતના વિષય પદાર્થમાં મોહ પામી જાય છે. એ ભગવાનની લીલાઓ છે, પણ એમાં મોહ પામી ગયો. મોહ પામી ગયો એટલે મોહન છટકી ગયા. વિષયમાં ક્યાંક મોહ પામ્યો એટલે ભગવાન ભૂલાના. આ લોકના પદાર્થની અંદર, વૈભવની અંદર, સામર્થ્યની અંદર, પદાર્થમાં જો લોભાણો ને એટલે
ભગવાન બોલાણ એટલે મોહન બોલાઈ ગયા. બાકી ભગવાન એમ કઈ યાદ આવે એમ છે નહીં, અને ભૂલાય એવાય નથી. પણ આપણે મોહ પામી ગયા છે ને એટલે ભગવાન બોલાય, બાકી ભગવાન બોલાય એવો પણ નથી. બાળક જન્મ્યું ને એ પહેલા ભગવાનને ખૂબ પ્રાર્થના કરે છે ગર્ભવાસમાં, પણ બહાર નીકળ્યું ને પછી મોહ માયામાં લોભાણ, એવી બળતરા થતી હતી, એવું દુઃખ હતું, એવું દુઃખ હતું. બહાર નીકળ્યા પછી બધાને લાલન પાલન કર્યું, આમ નવડાઈ ધોડાઈને ચોખ્ખું કર્યું, ખવડાયું, એટલે પેલું ભગવાનનું બધું ભૂલી ગયો. નહીં કાદો કીચડમાં પડ્યો હતો ને એમાંથી બહાર કાઢ્યો ભગવાને. પછી કીચડ બહાર નીકળ્યા પછી બધાએ ધોઈ નાખ્યું, સાફ કરી નાખ્યું, ચોખ્ખું કરીને ખવડાયું, એટલે પેલું બધું બોલાય. એવું આ લોકનું સુખ મીઠું લાગ્યું ને તે ભગવાન ભૂલાઈ ગયો. આ મોહ છે. એટલે મોટા સંતો કે ભગવાનની મોહ માયામાં ક્યાંય ફસાતા નહીં. જો એમાં ફસાણા તો જરૂર ભગવાન બોલાણ. એટલે મહારાજ આપણને સમજાવે છે કે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો શું કરવાનું? ક્યારેય ભગવાનને પ્રાર્થના સુખ દેહના સુખ માટે કરવી નહીં. નિષ્કામ ભગવાનની ભક્તિ કરવી. દેહના સુખ માટે કોઈ પ્રાર્થના ન કરે. આવું મહારાજ કે છે વચનામૃતમાં. વચનામૃત વાંચ્યું, વચનામૃત અંત્યનું વચનામૃત છે. એ વચનામૃત એમ કે છે, હું નથી કહેતો. અને જગત જોઈએ છીએ આપણે કે જેને ભગવાને આપ્યું છે એ ભગવાનને ભૂલી જાય છે. માટે ભગવાનના ભક્તોએ એવી સમજણ રાખવી. સહજાનંદ સ્વામી મહારાજ